પ્રકરણ 2 આકાશઃ પતતિ. નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? નમસ્તે ટીચર. બાળ મિત્રો, હું તમને આજે કેટલાક ચિત્ર બતાવીશ. તે શેનું ચિત્ર છે તે તમારે મને કહેવાનું છે, બરાબર? હા ટીચર. તો જુઓ બાળ મિત્રો, આ કોનું ચિત્ર છે? ટીચર, આ ગાયનું ચિત્ર છે. સરસ બાળ મિત્રો, આ ગાયનું ચિત્ર છે. ગાય આપણી માતા છે. તે આપણને દૂધ આપે છે. ચાલો એક બીજું ચિત્ર જુઓ. આ કયા પ્રાણીનું ચિત્ર છે? ટીચર, આ વાંદરાનું ચિત્ર છે. અરે વાહ, સાચો જવાબ છે. આ વાંદરાનું ચિત્ર છે. આ બીજું એક ચિત્ર જુઓ. આ શેનું ચિત્ર છે? ટીચર, આ સસલાનું ચિત્ર છે. બરાબર, સાચો જવાબ. આ સસલાનું ચિત્ર છે. તો ચાલો બાળમિત્રો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં સસલાની એક સરસ મજાની વાર્તા સંભળાવું. તમારે સાંભળવી છે ને? હા ટીચર, અમને વાર્તા સાંભળવી છે. તો ચલો, તમે બધા ધ્યાનથી સાંભળજો. આ વાર્તાનું નામ છે આકાશઃ પતતિ, એટલે કે આકાશ પડે છે. એકમ વનમ અસ્તિ, એક જંગલ હતું. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં જંગલમાં એક સસલું રહેતું હતું. શશકઃ શયનમ કરોતિ, સસલું જંગલમાં એક ઝાડ નીચે સૂઈ રહ્યું હતું. પર્ણઃ પતતિ, તેવામાં અચાનક ઝાડ પરથી પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ, સસલું ડરી જાય છે. શશકઃ ધાવતિ, સસલું ડરીને દોડે છે. શૃગાલઃ આગચ્છતિ, તેવામાં એક શિયાળ આવે છે. શશકઃ વદતિ, સસલું કહે છે, શૃગાલ ભ્રાતઃ ધાવતુ, આકાશઃ પતતિ. સસલું શિયાળને કહે છે કે શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. શશકઃ ધાવતિ, સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતિ, એની પાછળ શિયાળ પણ દોડે છે. વાનરઃ આગચ્છતિ, એવામાં એક વાંદરો આવે છે. શશકઃ વદતિ, સસલું બોલે છે કે વાનર ભ્રાતઃ ધાવતુ, આકાશઃ પતતિ. વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ભીતઃ શશકઃ ધાવતિ, ડરેલું સસલું આગળ દોડે છે. શૃગાલઃ અનુધાવતિ, શિયાળ પણ પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતિ, વાંદરો પણ એની પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ, એવામાં સિંહ આવે છે. સિંહ વદતિ, કિમર્થમ ધાવતિ, સિંહ બોલે છે કે શા માટે દોડી રહ્યા છો? શશકઃ વદતિ, સિંહ ભ્રાતઃ ધાવતુ, આકાશઃ પતતિ. સસલું બોલે છે કે સિંહ ભાઈ દોડો, આકાશ પડે છે. સિંહ વદતિ, આકાશઃ પતતિ વા, કુત્ર પતતિ. સિંહ બોલે છે કે આકાશ પડે છે, ક્યાં પડે છે? શશકઃ ગચ્છતિ, સસલું સિંહને બતાવવા માટે જાય છે. સિંહ અનુગચ્છતિ, સિંહ પણ સસલાની પાછળ જોવા માટે જાય છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું ઝાડની નજીક આવે છે. સિંહ વદતિ, કુત્ર પતતિ આકાશઃ. સિંહ સસલાને કહે છે કે ક્યાં આકાશ પડે છે?
શશકઃ કિમપી ન વદતી સિંહ હસતી. સસલું કંઈ પણ ન બોલ્યું એટલે સિંહભાઈ હસે છે. શશકઃ પલાયનમ કરોતિ. સસલું ત્યાંથી ભાગી જાય છે. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં સસલાભાઈની વાર્તા સાંભળવાની? હા ટીચર, અમને ખૂબ મજા આવી. સરસ. તો ચાલો બાળમિત્રો, આપણે પાછા મળીશું. આવજો.